વાત કરીએ રાજકોટની। રાજકોટમાં આવકના દાખલા માટે લોકોની પડતી આ હાલાકીનો મામલો કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ મોટા આક્ષેપ કર્યા છે। નોકરશાહી પર સરકારે કાબુ ગુમાવ્યો છે। દાખલા માટે સરકારે આગોતરું આયોજન નથી કર્યું। જાતિનો દાખલો સ્કૂલમાંથી જ મળવો જોઈએ। રીતે હાલની સરકારનો કાબુ નોકરશાહી ઉપરથી સંપૂર્ણ તૂટી ગયો છે। નોકરશાહીનો સરકાર બીજા કામોમાં ઉપયોગ કરવા માંડી છે। એટલા માટે બીજું આગોતરું આયોજન નથી। ખબર જ છે કે 10માનું પરિણામ આવવાનું છે, 12માનું પરિણામ આવવાનું છે। 3-4 લાખ વિદ્યાર્થીઓ એડમિશન માટે દાખલો માગશે તો એનું કોઈ આયોજન સરકારે કર્યું નથી। આ સિસ્ટમ ડિસ્પર્સ કરી અને આખા વર્ષ દરમિયાન દાખલા મળતા રહે એવું પ્લાનિંગ કરવું જોઈએ। જાતિનો તો બાળક જન્મ્યું ત્યારથી જાતિ નક્કી છે, તો શાળામાંથી દાખલો કેમ ના મળી જાય જાતિનો? આ આયોજન કરવું જરૂરી છે। આવકમાંય કોઈ એવું મોટું ઊંચા નીચું કોઈનું થતું હોતું નથી, એટલે આખા વર્ષ દરમિયાન જો આવકના દાખલા અપાઈ જાય તો છેલ્લે આ લોડ ન થાય। બીજું, મહાનગરોમાં માત્ર 5 કલાક માટે કે 4 કલાક માટે જ દાખલાઓ અપાય છે। આ સિસ્ટમ 12 કલાક લાંબી કરવી જોઈએ, સવારના 7 થી સાંજના 7 સુધી। અને ટોકન આપવાની પ્રથા પણ ચાલુ કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તડકે 42-43 ડિગ્રીએ ભૂખ્યા તરસ્યા 4-4 કલાક લાઇનમાં ઊભા રહે છે એ ના થાય। ચોક્કસ કરવો જોઈએ। જ્યારે આવો વર્કલોડ વધે, થોડા દિવસોમાં ઘણું બધું કામ કરવાનું આવે, ત્યારે ઓવરટાઈમ એપ્લિકેબલ કરી અને વધારા કલાકોનું કામ લેવું જોઈએ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે કે વિદ્યાર્થી અને વાલીઓ આવકનો અને જાતિનો દાખલો લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે। લોકોને હાલાકી પડી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, છેલ્લા 3 થી 4 દિવસથી રાજકોટમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવકનો અને જાતિનો દાખલો લેવા માટે સતત લાઇનમાં ઊભા રહ્યા છે, સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે। પરંતુ જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તેમની આંખ હજુ પણ નથી ખુલી રહી। હજુ પણ કોઈ પણ એવી વ્યવસ્થા નથી કરવામાં આવી કે જેના કારણે લોકોને જે હાલાકી પડે છે એ હાલાકી દૂર થઈ શકે અને આ જે પ્રક્રિયા છે એ સરળ થઈ શકે, લોકોને સરળતાથી આવક અને જાતિનો દાખલો મળી શકે। ચોક્કસ જ વત્સલ, છેલ્લા 1 અઠવાડિયાથી રાજકોટના બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ નોન ક્રિમિનલ હોય કે પછી જાતિનો દાખલો હોય, તમામ કઢાવવા માટે થઈને લાંબી કતારો છે તે લાગતી હતી। ગઈકાલે એક દિવસની અંદર જ 380 કરતાં વધુ જે વિદ્યાર્થીઓ છે કે તેઓ પોતાના જે દાખલાઓ છે તે કઢાવવા માટે આવ્યા હતા। ગઈકાલે 43.7 ડિગ્રી જેટલું તાપમાન હતું ને તેની વચ્ચે પણ વિદ્યાર્થીઓ છે તે લાંબી કતારોની અંદર જોવા મળ્યા હતા। જો કે તંત્રના પેટનું પાણી પણ હલતું નહોતું અને ત્યાર પછી સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા કે જેઓ રાજકોટના ધારાસભ્ય છે ને તેમના દ્વારા આદેશો છે તે આપવામાં આવ્યા હતા કે જ્યાં પણ પાણીની વ્યવસ્થા ખૂટતી હોય ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે। બારીઓ જે 3 હતી તેની બદલે 6 બારીઓ કરવામાં આવે ને મંડપ નાખવામાં આવે। મારી પાછળના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા આદેશો છે તે આપવામાં આવ્યા અને ત્યાર પછી તંત્ર છે તે હરકતની અંદર આવ્યું છે। 3 બારીઓ વધારવામાં આવી છે, મંડપ નાખવામાં આવ્યા છે, પીવા માટે થઈને પાણીની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા હવે ક્યાંક કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ જે રીતના લાઇનમાં ઊભા હતા ત્યારે હવે લાઇનમાં તેમને ઊભું ન રહેવું પડે તે માટે થઈને ટોકનની પ્રથા છે તે અહીં શરૂ કરવામાં આવી છે। એટલું જ નહીં, અહીં એક ટેબલ છે તે કાર્યરત છે તે કરવામાં આવ્યું છે। પાણીની વ્યવસ્થાની સાથે સાથે જે વિદ્યાર્થીઓ પોતાના જે દાખલાઓ કઢાવવા માટે આવે છે તેમને અહીં ફોર્મ છે તે આપવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે અહીં ફોર્મની તમામ વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। મારી સાથે અહીં ફોર્મ વિતરણ કરતા કર્મચારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી? જી સર, અમે અત્યારે અરજદાર માટે છાયા માટે 4 ગાડા નાખેલા છે। અરજદારને બેસવા માટે છાંયો કરેલો છે, ખુરશીની વ્યવસ્થા કરેલી છે, પાણીની વ્યવસ્થા કરેલી છે અને અમારો 22 જણાનો સ્ટાફ કાર્યરત છે। અંદર ફોટા પાડવા માટે 3 વિન્ડો ચાલુ કરેલી છે, વેરિફિકેશન માટે 3 વિન્ડો ચાલુ કરેલી છે। આ પહેલા કેમ શરૂ કરવામાં આવ્યું? જી સર, પહેલા 100-125 દાખલા નીકળતા હતા, એટલે અમે 6 જણાનો સ્ટાફ હતો એ પૂરો થઈ જતો હતો,
પણ હવે ફ્લો 10-12નું રિઝલ્ટ આવતા ફ્લો વધ્યો એટલે અમે સ્ટાફ વધારી દીધો છે. તમને લાગે છે કે આનું આગોતરા આયોજન થવું જોઈએ? કારણ કે 10 ને 12 તો રિઝલ્ટ આવવાનું જ હોય છે, દર વખતની પરિસ્થિતિ છે. જી સર, અમે દર વખતે દરેક સ્કૂલોને દરખાસ્ત મોકલીએ છીએ કે તમારા શાળામાં જેટલા વિદ્યાર્થી હોય ધોરણ 10ના એની દરખાસ્ત તૈયાર કરીને મોકલો, જેથી કરીને અમને ફ્લો ન મળે. પણ હવે શિક્ષકો જે કાંઈ કેરલેસ હોય, અમને ફાઇલો 60 થી 70 જ મળી છે અને બાકીના બધા વિદ્યાર્થીઓનો ફ્લો છે સર, એટલે આ ટ્રાફિક વધ્યો છે. ચોક્કસ જ અત્યારે કર્મચારી છે તેવું સ્પષ્ટ કહી રહ્યા છે કે ફ્લો છે તે અચાનક જ વિદ્યાર્થીઓનો વધી ચૂક્યો હતો અને તેને કારણે અહીં મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો હતો. આપણી સાથે કેટલાક વાલીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના શું કહેશો, આજે અહીંયા દાખલો કઢાવવા માટે આવ્યા છો, કેવી મુશ્કેલી પડતી હતી? બહુ મુશ્કેલી છે ભાઈ સાહેબ, 3 દિવસ ધક્કા ખાઈશ. બરોબર. હા હા, 3 દિવસનું રોજાઈ ગયું. હા 3 દિવસ આ કાયમ 2:30 વાગે ઘરે ખાધા ભેગા થઈશ. બરોબર. હવે અહીંયા કઈ સુધારો થયો? G24 કલાક ખબર પડે, હવે લાઈનમાં ઉભા છે અત્યારે. બરોબર. હા, અહીંયા તડકામાં બચવા માટે મંડપ ને કેવી કેવી વ્યવસ્થા તમારી સામે? વ્યવસ્થા સારી છે. બરોબર. હા, લાંબી લાઈનો અત્યારે ઓછી થઈ? અત્યારે ઓછી છે આજે. ચોક્કસ જ વિદ્યાર્થીઓ પણ અહીં છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શેના દાખલા માટે આવ્યા? એનઓસી અને જાતિના પ્રમાણનો દાખલો, કોલેજ માટે એડમિશન લેવાનું. તમને લાગે છે કે સ્કૂલમાંથી જ આ દાખલાઓ નીકળી જવા જોઈએ? હા લાગે છે, ચોક્કસ. કે લાંબી લાઈનોમાં અહીંયા આવવું પડે? હા આવવું પડે છે. અહીંયા કઈ રીતની વ્યવસ્થા હોવી જોઈએ? સ્કૂલમાંથી નીકળી જાય તો આપણે ધક્કા મૂકી ઓછી થાય ને તડકાનું હેરાન ઓછું થવું પડે. ચોક્કસ જ વિદ્યાર્થીઓ પણ અહીં કેટલાક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ. કેટલા દિવસથી ધક્કા ખાવ? 2 દી. કેવી મુશ્કેલી? તડકામાં ઊભું રહેવું વાર તો લાગે ને. ખાસ કઈ રીતની વ્યવસ્થા હોવી જોઈએ? બધે ટાઈમસર વારો આવી જાય તો પાસે બહુ ગળદી થાય, નો મેળ આવે. ચોક્કસ વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે સ્કૂલની અંદરથી જ તેમને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ નીકળી જાય તે પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. પરંતુ અત્યારે છેલ્લા 2 થી 3 દિવસથી વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓનો ફ્લો આવ્યો છે ને તેને કારણે ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કરવાનો વારો આવ્યો છે. જોકે હવે તંત્ર રહીને જાગ્યું છે, ત્યારે વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા તેમને પહેલા જ વિચારી લેવી જોઈએ, આગોતરું આયોજન કરવું જોઈએ. કોંગ્રેસના નેતાએ જે રીતના આક્ષેપો કર્યા છે તે જ પ્રકારે તંત્રએ પણ પહેલા જ જાગૃત થવાની તાતી જરૂર હતી.